નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। દૂધસાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં કોલેજિયન યુવાને નજીવી બાબતે શરીરના ઘા ઝીકી દીધેનો બનાવ બન્યો છે। યુવાનને તેના બાઇક પર બેઠેલા બે શખ્સોએ ઉતરી જવાનું કહેતા બંને શખ્સો ત્યારે ઉશ્કેરાઈ યુવાન પર હુમલો કરી દીધો હતો। જો કે ઇજાગ્રસ્ત યુવાનને ત્યારે મિત્રો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો આ અંગે યુવાનની ફરિયાદ પરથી થોરાડ પોલીસે ત્યારે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી। બનાવ અંગે ત્યારે પોચો રોડ પર આવેલા બાલક હનુમાનની બાજુમાં બ્રાહ્મણીપરા શેરી નંબર 21માં રહેતા કોલેજિયન ત્યારે યુવાન ત્યારે મિત્રો ધ્રુવાભાઈ ત્યારે જીતેન્દ્રભાઈ ધોળકિયા દ્વારા જો કે થોરાડ પોલીસ પંથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ કોળી, રઘુ કોળી, શીલુબેન અને શીલુબેનની ત્યારે બેનના નામ આપી જણાવ્યું હતું કે તે જ્ઞાનેક રોડ પર આવેલ અને એચએન્ડ ત્યારે એચબી ત્યારે કોટક સાયન્સ કોલેજમાં ત્યારે સેમેસ્ટર 1માં BSc નો અભ્યાસ કરે છે। વધુ વાત કરીએ તો સાંજના સમય 6 વાગ્યા આસપાસ બાઇક લઈ જવાતા તેના પર રઘુ અને વિશાલ પર બેઠા હોય છે, જેથી તેને યુવાને કહ્યું કે મારું બાઇક છે, મને લઈ જવા દો। આ સાંભળીને આ બંને શખ્સો ગાળો દેવા લાગ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।